પાદરા નજીક ગવાસદ ગામમાં 8 ફૂટનો મગર ઘૂસ્યો, રેસ્ક્યુ કરીને સલામત પકડાયો। પાદરા તાલુકાના ગવાસદ ગામની નવીનગરી વિસ્તારમાં આજે એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। માનવ વસાહતમાં અચાનક 7 થી 8 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પાદરા પ્રાણી રક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવ્યો હતો। કોલ મળતા જ સંસ્થાના પ્રમુખે તાત્કાલિક પાદરા વન વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ સંસ્થાની ટીમ અને વન વિભાગની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે સાવચેતી સાથે મગરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી અને અંતે મગરને સહી સલામત રીતે કાબૂમાં લઈ લેવામાં આવ્યો। પકડાયેલા મગરને પાદરા વન વિભાગને સોંપવામાં આવ્યો છે, જ્યાંથી તેને યોગ્ય સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરાશે। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં થોડો સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સમયસર રેસ્ક્યુ થતાં મોટી દુર્ઘટના ટળી છે। સમયસર કાર્યવાહી અને ટીમવર્કના કારણે એક મોટી ઘટના ટળી છે। હું મિત પટેલ પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવનું કામ કરી રહ્યો છું। આજ રોજ અમારી સંસ્થા પર અમારી સંસ્થાની હેલ્પલાઇન નંબર પર ગવાસદ ગામેથી એક મગરનો કોલ આવ્યો હતો કે માનવ વસ્તીમાં એક મગર ઘૂસી આવેલ છે। તો અમારી સંસ્થા અને વન વિભાગે સાથે મળીને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને પાદરા વન વિભાગને સોંપી દીધેલ છે।